મુન્દ્રાના બારોઈ વિસ્તાર ખાતે આવેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સરકારી જમીનો પર થયેલા દબાણો સાથે એનએની મંજૂરી લીધા વગર બનાવી દેવાયેલા પ્લોટો સહિત અનેક દબાણો પર કામગીરી કરાઈ છે। તેઓને નોટિસ પાઠવી મુન્દ્રાની 5 કચેરીઓની સંયુક્ત ટીમ સાથે સ્વૈચ્છિક દબાણો દૂર કરી નાખવા માટે જણાવાયું હતું। જી અત્યારે સરકારશ્રીના આદેશ મુજબ એક દબાણ પ્રક્રિયા કારણ કે આમાં પ્રાંત સાહેબની કચેરી હોય, મામલતદારશ્રીની કચેરી હોય, નગરપાલિકા હોય, આરએનબી રોડ હોય, બધા જ એક પ્રાથમિકતા જોવે છે કે અત્યારે જ્યારે મુન્દ્રા બારોઈ ખૂબ વધારે વસ્તીના કારણે ટ્રાફિક સમસ્યાઓ પણ થતી હોય ત્યારે આ એક સરકારી નિયમ પ્રમાણે છે કે એની વચ્ચે જેટલા પણ આવા દબાણ હોય એ દૂર કરવા અને ખેતીની જમીન હોય એમાં પોતાની રીતે કોમર્શિયલ બિન ખેતીમાં બેસતા હોય તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ જ છે। એટલે આ જે સૌ સાથે મળી પ્રાંત કચેરી હોય, મામલતદારશ્રી હોય કે આરએનબી હોય અને નગરપાલિકાની ટીમ આ સાથે મળી સૌ સાથે એક આ સંયુક્ત ઓપરેશન કરી આ દબાણો અને સ્વૈચ્છિક જે દબાણ છે એ દૂર થઈ રહ્યા છે। તો અહીંયાથી અત્યારે ન્યૂ મુન્દ્રાથી શરૂઆત થઈ છે અને બારોઈ રોડ આખું હોય કે પછી આ બાજુ શાસ્ત્રી મંડળ લગભગ સુધી આખા મુન્દ્રા બારોઈમાં જેટલા પણ અનવૈચ્છિક હશે જેટલા દબાણો એ આજે સૌનો સાથ મળી અને આ 5 જણા ભેગા થઈ જેમાં પ્રાંત સાહેબ હોય કે મામલતદારશ્રીની આખી ટીમ હોય, નગરપાલિકાની આખી ટીમ હોય, સિટી સર્વેની આખી ટીમ હોય, આરએનબીની આખી ટીમ હોય, સંયુક્તમાં બધા આ ઓપરેશન કરી રહ્યા છે। દબાણની જે હતી ઝુંબેશ એ અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને આ ડ્રાઈવ લગભગ આજે સાંજ સુધી પણ પ્રક્રિયા જો પૂરી થઈ જશે તો આજે નહીં થાય તો 2 દિવસ 3 દિવસ પણ એ નક્કી છે કે જેટલા પણ દબાણમાં બેઠા હશે એ દૂર થશે ને થશે। એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં બિન ખેતી કર્યા વગર જે કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય એવા શરત ભંગ અંગે જે એસડીએમ સાહેબ દ્વારા કરવામાં આવેલ હુકમ એ અન્વયે દબાણની ઝુંબેશ સ્ટાર્ટ કરી છે। એ સિવાય સરકારી જમીનમાં જે દબાણ કરવામાં આવેલ છે બિન અધિકૃત રીતે એ તમામ દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરવામાં આવશે। નગરપાલિકા એરિયાના સિટી સર્વેમાં આવતા સરકારી જમીન પરના નગરપાલિકા એરિયામાં એમના આવતા તમામ દબાણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ઝુંબેશ સ્વરૂપે આ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોનો શરત ભંગનો કેસ એસડીએમ સાહેબની કચેરીએ ચાલુ જ હતો। એ પહેલા પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને સાહેબના જેવો હુકમ થયો છે એમને ઉજવણી કર્યા પછી આજે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે।